દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે। આપણા પ્રશ્નો હતા પાર્ટ 1માં, તેનું સોલ્યુશન પાર્ટ 2માં છે। પ્રશ્નો હતા કે કિંજલબેનની એન્ટ્રી કેવી ધમાકેદાર થઈ, વિદાય વખતે કોની સાથે વધારે તેઓ રડ્યા, કેવા ફોટો હતા, અને મોસ્ટ પ્રશ્ન કે ઠાકોર ફેમિલીએ તેમને કેવી કેવી જોરદાર મજાની ગિફ્ટો આપી, એકથી ચડિયાતી ગિફ્ટો। તો દોસ્તો મારા વિડીયો પર બના રહેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કોને કેવી ગિફ્ટો આપી। તો વિડીયોની શરૂઆત કરતાં જોઈએ તો મંડપનું ડેકોરેશન જોરદાર થયું છે। જીગરભાઈ ચોરીમાં આવી રહ્યા છે, તો તેમને માટે તો ખુરશી રોકાઈ ગઈ છે। પૈસા આપો અને ખુરશીમાં બેસો, આવો રિવાજ તો હોય જ નહીં। કાજલબેન અને પૂનમ ભાભી કહે છે કે 5000 રૂપિયા આપશો તો જ બેવા દઈશું ખુરશીમાં। હવે દોસ્તો તમને જે ઘડીનો ઇંતજાર છે તે આવી ગઈ છે। ગાયન કલાકાર આવી ગયા છે અને જે ઘડી હતી એ કે કિંજલબેનની એન્ટ્રી કેવી પડે છે, તો આવી ગયા છે બ્રાઇડલ લુકમાં કિંજલબેન તૈયાર થઈને। જુઓ દોસ્તો તેમના ભાઈઓ તેમનું વાજતે ગાજતે એન્ટ્રી કેવી પાડે છે। કિંજલબેનના ચહેરા ઉપર તો કેટલી સ્માઇલ છે, તે તો બહુ જ ખુશ છે। પૂનમ ભાભી ને બીજા બધા ભાભી લોકો તો આગળ એકદમ ઝૂમીને નાચવા લાગ્યા છે। ઝૂમ ઝૂમ કર નાચેંગે ગાએંગે, શાદી મેં ધૂમ મચાએંગે। દોસ્તો કેવા લોકો તેમનું સ્વાગત કરે છે। ભાઈઓના હાથમાં પગ મૂકીને બેની ચાલી રહી છે। જોરદાર એન્ટ્રી પડી અને કિંજલબેનને તો ઉપાડી લીધા છે। વાહ વાહ, મોજ પડી ગઈ બાકી। જીગરભાઈ તો ખુશ થઈ ગયા છે। કિંજલબેન ચોરીમાં આવી ગયા છે। કિંજલબેને પોતાનું સ્થાન હવે લઈ લીધું છે। તો જીગરભાઈ અને કિંજલબેનની હવે ફાઇનલી બધી જ રીતિ રિવાજો સાથેની રસમો થઈ રહી છે। હવે ફાઇનલી તેમને મંગળસૂત્ર પહેરાવવામાં આવશે, તેઓ ફેરા ફરશે અને મસ્ત મજાના વિવાહ થશે। બધા જ લોકો મંડપ નીચે બેસી ગયા છે અને તમે મંડપમાં જોઈ શકો છો કે ફૂલહારની રસમ થઈ રહી છે। બંને એકબીજાને હારમાળા પહેરાવી રહ્યા છે। ફોટો શૂટિંગ પણ જોરદાર થઈ રહ્યું છે દોસ્તો। અને હવે વેળા આવી છે હસ્તમેળાપની, અને હસ્તમેળાપ પછી આવ્યા છે ફેરા। ફેરા વખતે ભાઈઓ જવતલ હોમવા આવી ગયા છે। સંજયભાઈ, રાકેશભાઈ, રણજીતભાઈ અને તેમના ભાઈઓ તેમને જવતલ આપી રહ્યા છે અને બેની હરખથી ફેરા ફરી રહ્યા છે। જુઓ કિંજલબેનને કેટલા ખુશ છે અને જીગરભાઈ પણ તેમનો કેટલો સરસ રીતે સાથ નિભાવી રહ્યા છે। અને ચોરીમાં તો ધમાકેદાર ફટાકડા ફૂટી રહ્યા છે। જોરદાર મજાનું સ્વાગત થઈ રહ્યું છે અને લગ્ન તો બાકી શોખથી બને ઠંડથી થયા। હવે વારો આવે છે ગિફ્ટનો, કોને કેવી ગિફ્ટ આપી। દોસ્તો તમને આ પલનો ખૂબ જ ઇંતજાર હતો ને, તો હવે એ ઘડી ખત્મ થઈ, તો જોઈએ કોણ કેવી ગિફ્ટ આપે છે। તો હવે બધાએ પોતપોતાની ગિફ્ટ લઈ લીધી છે। ચોરીમાં બધા પહોંચી ગયા છે, તો ચાલો જોઈએ કોને કેવી ગિફ્ટ આપી। તો દોસ્તો કાજલબેન આપે છે તેમની જોરદાર મજાની ગિફ્ટ, અને એ પહેલાં અહીંયા રસમ ચાલુ છે સિંદૂરની। તો જીગરભાઈએ ફાઇનલી કિંજલબેનની માંગ ભરી દીધી છે। હવે ફાઇનલી તેઓ પતિ પત્ની થઈ ગયા છે। કાજલબેને જોરદાર મજાની મસ્ત મોટી ગિફ્ટ આપી છે। હવે રાકેશભાઈ, શિલ્પા ભાભી આપે છે મસ્ત ગિફ્ટ। તેમની ગિફ્ટમાં શું હશે, તો કિંજલબેનને ખોલીને જોયું તો જુઓ તો ખરા, અરે અરે ઊભા રહો। તેમની ગિફ્ટમાં છે મસ્ત મજાનો ચાંદીનો જુડો। કિંજલબેન તો હવે જુડો ભરાવીને ફરશે। જુઓ કેટલો સરસ મજાનો જુડો છે, જોવાનું ભૂલતા નહીં દોસ્તો। જુઓ તો ખરા, આ છે તેમનો જુડો। કિંજલબેન ફરકથી હાથમાં લઈને બતાવી રહ્યા છે। તમે પણ મારા આ વિડીયોના ફોટોમાં જોઈ શકો છો। ફૂલ બ્લોગ ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। હવે રણજીતભાઈ અને પાર્વતી ભાભી તેમને ગિફ્ટ આપી રહ્યા છે, તો તમે ગેસ કરી શકો છો કે તેમની ગિફ્ટમાં શું છે। મસ્ત છે ગોલ્ડની વીંટી। કિંજલબેનને તો બહુ જ ગમી। હવે પૂનમ ભાભી અને સંજયભાઈ ગિફ્ટ આપી રહ્યા છે। તેમની ગિફ્ટનું અનબોક્સિંગ કરતાં જોયું તો શું નીકળ્યું, અરે વાહ, જુઓ તો ખરા, તેમની ગિફ્ટમાંથી નીકળી છે મસ્ત મજાની ગોલ્ડની બુટ્ટી। આ ઇયરિંગ્સ તો કિંજલબેનને બહુ જ ગમી, તેઓ રનિંગમાં પણ પહેરી શકશે। હવે બેનીનો કરિયાવર તૈયાર થઈ ગયો છે અને બધો જ કરિયાવર બેનીને ત્યાં શિફ્ટ થશે। તો બધા જ લોકો કરિયાવર જોવા બેસી ગયા છે। જુઓ તો ખરા કેટલો સરસ કરિયાવર આપ્યો છે અને બધી જ વસ્તુ આપી છે। શું તમારે ત્યાં આવો કરિયાવર આપવાનો રિવાજ હોય છે દોસ્તો? હવે બેનીની વિદાયની ઘડી આવી ગઈ છે। એ પહેલાં અંદર એન્ટ્રી લેતા કાજલબેન તો બારણું રોકીને ઊભા છે। બેનીની એન્ટ્રી વખતે જીજુ જોડેથી પૈસા તો લેવાના જ હોય ને દોસ્તો। હવે કાજલબેનની વિદાયની ઘડી આવી। જુઓ તો ખરા કેવી વસમી વેળા છે દોસ્તો। તો
કિંજલબેનને તો બહુ જ દુઃખ થાય છે. તેઓ તો કાજલબેનને ભેટીને કેટલા રડી રહ્યા છે અને તેમના ભાભીને ભેટીને પણ રડી રહ્યા છે. સંજયભાઈ તો તેમને ઉપાડીને હવે લઈ જઈ રહ્યા છે. તમારે ત્યાં આવું ઉપાડવાનો રિવાજ હોય છે દોસ્તો? તેમના પપ્પા તો બહુ જ રડી રહ્યા છે. બાપ દીકરીનો સંબંધ જ એવો હોય છે. સાચી વાત ને દોસ્તો? તેમના મમ્મીને ભેટીને પણ કિંજલબેન ખૂબ જ રડી રહ્યા છે. કેટલી વસમી વેળા છે દોસ્તો. તમને વિદાયની વેળા કેવી લાગે છે? દીકરી તો પારકી થાપણ કહેવાય, એને તો 2 ઘર તારવાના હોય. દીકરી બંને ગળ ઉજ્જવળ કરે છે. તો દોસ્તો તેમના ભાઈઓ સાથે ભેટીને પણ બેની ખૂબ રડી રહ્યા છે અને તેમને ત્યાં જે મંદિર બનાવવાનું ચાલુ છે ત્યાં પણ તેઓ દર્શન કરવા જઈ રહ્યા છે. અને પૂનમ ભાભીને બધા લોકો હવે ત્યાં ભેગા થઈને ખૂબ જ રડે છે. અને કિંજલબેન અને પૂનમ ભાભીનો મિલાપ અને સંજયભાઈ અને કિંજલબેનનો મિલાપ તો તમે જોઈ પણ ના શકો. કેટલું રડી રહ્યા છે. બેનની વિદાય જોઈ પણ શકાતી નથી દોસ્તો. જુઓ, રણજીતભાઈ પણ બેનીને ભેટીને ખૂબ જ રડી રહ્યા છે. અને રાકેશભાઈ તો જુઓ, તેમના તો આંસુ જ બંધ થતા નથી. તેમને તો કિંજલબેન બહુ જ લાડકવાયા હતા. અને બેની સાસરે જાય તો બધાના આંખમાં આંસુ આવી જાય છે દોસ્તો. પૂનમબેન તો એટલું રડી રહ્યા છે કે જોર જોરથી. તે તો કિંજલબેનને મૂકતા જ નથી. આ છે પાર્વતી ભાભી, જે છોટું બેબીને ઘરે મૂકીને કિંજલબેનની વિદાયના ટાણે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે. આ છે જાનની ગાડી. હવે ફાઇનલી કિંજલબેનની વિદાય થઈ છે. કિંજલબેન હવે ગાડીમાં જીગરભાઈ જોડે કેટલા ખુશ થઈ ગયા. જીગરભાઈએ તેમને એકદમ ખુશ કરી દીધા. હવે ફાઇનલી તેઓ સાસરે પહોંચી ગયા છે. તેમના સાસુમાં તેમનું સ્વાગત કરી રહ્યા છે. અને હવે રસમ થાય છે રૂપિયા રસમ. એકબીજાને રૂપિયા રમવાના હોય. શું તમારે ત્યાં રસમ હોય છે? પછી આવે છે સોટી રમવાની રસમ. દોસ્તો તમારે ત્યાં આવી રસમો હોય છે કે નહીં? મને અવશ્ય જણાવજો. ફાઇનલી બંને લોકોને કોંગ્રેચ્યુલેશન્સ. હેપી મેરેજ લાઈફ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.